હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને વ્લોગમાં ક્યાં જવાના છે એ તો તમે થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. તો કાંઈ વાંધો નહીં, ચાલો કોઈને કહેતા નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ આખો જોજો. પહોંચી ગયા છે મંદિરે અને ક્રાઉડ જોઉં તમે, ગજબ છે ભાઈ, માણા બહુ એવું. હા ભાઈ, આજે ઓછું છે નહીં પબ્લિક? થોડુંક તો પેલા પબ્લિક સવારમાં બહુ હતું, હા અત્યારે થોડુંક ડીમ છે નહીં, મીડિયમ છે પબ્લિક. અને જો સામે મંદિર છે. જય માલ બાપા. હવે જઈએ ને દર્શન કરી લઈએ ત્રણેય ભાઈઓ, કારણ કે દર્શન કરવા ખાસ આવ્યા છે. બ્લોગ બને કે ના બને, દર્શન પહેલાં કરવા છે. તો ચાલો મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ. દર્શન કરવા આવ્યા છે પણ ટ્રાફિક બહુ છે, તમે જો અંદર મંદિરની અંદર. કાંઈ વાંધો નહીં, ચાલો નારિયેળ બારિયેળ લઈ લઈએ અહીંથી અને પછી જાય દર્શન કરવા. અને પકડતા ને હું નારિયેળ લઈ લઉં. તમારે કોઈ લેવું? કાકાએ તો હામાં પૈસા આપ્યા, નારિયેળ લીધું હતું. તો આમાં નારિયેળ છે, હજી અગરબત્તી છે ને આ રેવડી છે. હા, 40 રૂપિયા લે. મિત્રો પહોંચી ગયા છે મંદિરે અને જો આ છે માલ બાપાનું મંદિર. અંદર બાપા બેઠા છે, ચાલો દર્શન કરી લઈએ. અગરબત્તી છે ને અહીંયા નાખવાની છે, અહીંયા પધરાવવાની છે. અહીંયા બધાએ પધરાવી લીધી. અને અહીંયા ભોળેનાથનું મંદિર છે. હવે અહીંયા પણ આપણે દર્શન કરવાના છે. જય ભોળેનાથ. અને જો બધા શ્રીફળને મૂકેલા છે અને ક્રાઉડ આવે છે. પિયુષભાઈ, વારો આવી ગયો નહીં આપણો? મારો દર્શનનો આવી ગયો. તમે ને અહીંયા આવો એટલે થોડીક સફળતા રાખજો ને ધીરજ રાખજો, નિરાશ રાખજો. બહુ ઉતાવળ ન કરતા, ધીરજના ફળ મીઠા હોય. અને અહીંયા છે ને જે છોકરાઓની માનતા ને કરે ને, જેને માલ બાપાને માનતા કરી હોય ને, કે આટલા ભારે તોરી ને સાકર બરોબર ને બધું, એ બધું આ બાજુ છે. જો અહીંયા ભાગશાળી છે ભાઈ અમે, કે તરત વારો આવી ગયો છે દર્શનનો. હવે આપણે અહીં શ્રીફળ વધારવાનું છે. અહીંયા આપણા ભાઈને શ્રીફળ આપી દઈએ. અહીંયા વધારવાનું છે, મશીન છે. શ્રીફળે ફૂટી ગયું છે. આવી ગયું શ્રીફળ. હાલે શ્રીફળ વધારી દીધું છે આપણે. આ બે પ્રસાદી છે, હવે આપણે ભેગી લઈ જવાની છે. આ છે માલબાપાનું જૂનું મંદિર. લાય શ્રીફળ. મંદિરનું લઈ જાઓ. પડી જવું કે ના ના, હાલે હાલો ઘડીક નાઈ નાખી. હાલો હેઠે જાય, હાલો ના. પણ સરસ મજાની નદી છે મંદિરની વાહે, તોય નાવાની ના પાડે છે. જોઉં તમે નીચે લેવું આગળ. હાલો નહીં પડી જાય ઘડી. હાલો હેઠે જાય. આમાં મેઘરું છે હો, ના પાડે, નાવાની મનાઈ છે. રોજ જેવું જ પડો ભાઈ, મસ્ત નજારો. નાવા વાળા તો હોય પણ આઈના જ હોય. સમજો તો નાઈ ના. જો અગરબત્તી બધું પધરાવેલું છે મિત્રો. અહીંયા ભાઈ આપણું બધું નદીમાં પધરાવે. મારું મન ફરી જાય તો હું વર્ગી જાઉં નાવા. કેમાં નાવા તરતા આવડે? તરતા ભલે ન આવડે, તો પણ નાઈ પછી લેવાનું. બગલાને ઉઠતા જ આવડે, તરતા ન આવડે. તરતા આવડી જાય. બગલો ચકલા ડૂબવા જાય ને બાદ એટલે. ન બને. ડૂબવા આવે ને એટલે હા. બધાય બાદ બની જાય. અને આગળ કેવું થયું, મંદિરે હું એક રીલ ઉતારતો હતો મસ્તીની, અને આ ભાઈ હરમાઈ ગયો. તમે ઘરમાં જ વિડીયો ઉતારવામાં હાલો, બહાર ન હાલો ભાઈ. એ ભાઈ
જો આમે હરમાઈ જો ઈ ભૂલ થઈ ગઈ ને? ઊંધું થઈ ગયું આયા તો બોલ આયા ઊંધું થઈ ગયું નહીં ભાઈ તો બોલ જય માલ બાપા હે બોલ જય માલ બાપા લા ભગવાનનું નામ તો લે આયા જય બોલાવી બોલ ભાઈ ક્રોધિત થઈ ગયો છે કાંઈ વાંધો નહીં હાલો હાલો વાંધા એ અહીંયા આવો પાણી આવ્યું છે ભાઈ મસ્ત આ જોઉં તમે હવે આ અમારે હાલે છે શૂટિંગ નજારો ભાઈ નદીનો નજારો આને કહેવાય ગામડાની મોજ જય માલ બાપા આવું નથી ઉતારવું ને ઓલું નથી ઉતારવું ને એક રીલ શૂટ નથી કરવા દેતા તને ખબર છે આમાં કોમેડી જ રીલ ઉતારવાની હોય વિડિયા નો ઉતારાય તું એલા પણ એમ નહીં આ કોમેડી વિડીયો રીલ ઉતારવાની ના પાડે આપને આ હે નો ઉતારાય તને ખબર પડે કે નથી ખબર પડતી તારે રીલ ઉતારવી કે મારે ઉતારવી તું એમ કે નો ઉતારાય ધાર્મિક સ્થાને હોય હા હે ધાર્મિક સ્થાને હોય હા હે ધાર્મિક જ છે અમે જો હાથમાં શ્રીફળ છે મંદિરે દર્શન કર્યા અને જો વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો હાલો સૈયારાની રીલ ઉતારવી ને પિયુષ કાંઈ સૈયારા 2 ની રેલ ઉતારવાની બાકી છે તો બીજો એપિસોડ આવીએ સૈયારા 2 માં આવી જજો આમાં જોવા હાલો ભાઈ હાલો પબ્લિક આવે છે ને મને આવે હરમ બ્લોગ ઉતારતા તો અમે ફટાફટ એક રીલ ઉતારી લઈએ એટલે નથી જવું રીલ ઉતાર લે હાલો આ ઉતારવું નથી તો ચાલો કન્ટિન્યુ રહેજો અને માલ બાપાનું નામ લઈને સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક કરી નાખજો પિયુષ વરસાદ આવે ભાઈ વરસાદ વરસાદ ચાલુ થઈ ગયા છે ભાઈ છાટા પાણી તો જો ગજબ ભાઈ પૂરબૂર આવે નહીં ને ક્યાંક ઉલારે નહીં એ ત્રણેયને આપને મિત્રો સામેથી પૂર આવ્યું હોય અને અમે ત્રણેયને ઉલાર દીધા હોય આમ જતા હોય અને પછી એમાં મેં વ્લોગનો કેમેરો ચાલુ કર્યો આ હા 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 કાંઈ મળે નહીં નો કેમેરો મળે કે નો અમે ત્રણમાંથી એકય મળીએ તો મિત્રો અવાજ આવે છે તમને કાંઈ અવાજ આવે સાંભળો તમે ખાલી જો અવાજ કેવો આવે શેનો હે ખબર તમને આમ જો ધોધ આહા ધાડિયા પડી જાય તું ક્યાંક અંદર જામાં બે ડાલા માથા પૂગી ગયા હો ભાઈ એ બહુ આગળ ન જતા હો હાલો ભાઈ હાલો સૈયારા મૂવી હા જોઈ લે ખરેખર મજા અહીંયા છે કે નહીં પેલા મજા એટલે મજા લેવો અહીંયા ગાંડી ગયો ભાઈ ગાંડી અને જો આ સામે હે ને બધો મેળો છે અહીંયા આપણા કાંઈ કામની વસ્તુ છે નહીં બધી બાયુના કામની જ વસ્તુ છે આ કાંઈ લેવાય એવું છે નહીં હે ફૂલ બાકાજી કી હો આ ક્યાંનું લોકેશન છે ભાઈ માણેકવાડા હો ભાઈ જય માલ બાપા આવી જાવ તમે અહીંયા બોલો આ જો ભાઈ ઉભા રહે શું જોઈએ તારે મોબાઈલ આમાં પાણીમાં વહી જાય છે ક્યાંક હાલો ભાઈ હાલો ઘડી કે અહીંયા મજા કરી લઈએ પછી અંધારું થવા આવ્યું છે ને ઘરે નીકળવું છે ઘરે પૂગ્યા પછી મારે સાંભળવાનું ન થાય એવું બને જ નહીં હાથી બને જ નહીં એકલા વહી જાવ તો સાંભળવું જ પડે મને કેમ? લઈ જ ન ગયો હા મને લઈ જવાય ને તારે ત્યાં શું કામ હોય બાયુનું ત્યાં કામ હોય જ અમે દર્શન કરવા ગયા હતા દર્શન કરવા કાંઈ નતા ગયા રખડવા ગયા તા કાંઈ રખડવા નહીં બ્લોગમાં જોઈ લેજે બધું આવી જાય દર્શન કરવા ગયા હતા અમે હાથી તોય મને લઈ જ જવાની વરહમાં એક જ મમ્મી આને કહી દે મમ્મી અહીંયા આવે એને હા. કા હવે કોઈ બાઈ નથી અહીંયા એક બાઈ નથી જોવા મળી અમને હા મેં જોયો તો. મેં હે ને પિયુષનો vlog જોઈ લીધો હે ઈ તો બપોરે ગયો તો અમે પાછા અટાણે ગયા પાછા હાથી ઈ જ કહું કે 5:30 વાગે હતું તો ત્યાં હોય જ મેળા મંડપ કરવાના જ ન હોય રોટલી હરખી હોય ને જો તું તો કરી નાખ્યો તું ઉપાધિ કરી માં અહીં જાય જો એકલી જાય જો હા દઈ દેજે મને 1000 રૂપિયો મમ્મી આને તો પૈસા 1000 રૂપિયા હોય કઈ માણેકવાડા જવાનો 20 રૂપિયા હોય હા 10 રૂપિયા આવે ને તો જાવ તમારે તો જવાનું છે હાલી શંકર બાપા આલીને બધું પ્રસાદી ને આપે જો અમે ચિપ્સ ને ખાધી હતી સોસ ને બધું આપે અહીંયા તમે આયલા તા નહીં તો ખવાય ગાંડી એમાં હું ઓલા બે કે અમે સોમવારી અમારે લેવી હું કે તો હાલો વાહ હોય હું અહીં સોમવાર રહ્યા હોય ને તેથી નો લેવાય હા ઈ આપણું પૂન લઈ જાય બધું એમ તઈએ હાલીને જઈએ ને તઈએ કોઈ ખાવા પીવાની સલાહ કરે ને તો ખાવા પીવાનું નહીં. સારા ખવડાવે એવું ન હોય કાંઈ એ તમારે મેં વેમ છે મનનો એ તો બિચારા સેવા કરતા હોય
ત્યાં કોણ ઈ આટલું કરે ઈ સારું કહેવાય આપણે અહીં કાઠિયાવાડમાં ભાઈ. અમાર કાઠિયાવાડમાં જ કરે બધા. હમ. બાકી જાતે છે ને દ્વારકા કોઈ પાણી ન પાડે. હા હો ખરેખર નથી પાતા મમ્મી. અમે દ્વારકા ગયા તા અમને અનુભવ છે. આપણે જવાનું જ છે જો આલી. ભાઈ અહીંયા છે ને રોડ ઉપર જે હાલીને પબ્લિક જતી હતી ને ઠેક ઠેકાણે બધું ઈ ખાવા પીવાનું પછી ફરાળ મોસ્ટ ઓફ તો ફરાળ જ હતું અને ચા નહીં કોફી હતી. મંદિરે ચા હતી ઈ તો બહુ સરસ પ્રસાદ હતો. હા પીના બહુ બધું હતું. હા તમે ઓલું ચડાવ્યું હતું હું રુદ્રીનો પ્રસાદ ના મેં તો નારિયેલ વધાર્યું હતું ખાલી. તૈણાઈ વધારી એક થાળી તો ચડાવી દેવાય ને. અમને થોડી ખબર હોય. ત્યાં વારોય નતું આવે દર્શનમાં તો મેળ આવી ગયો તો ઘાય ઘા આવી ગયો તો વાંધો નહીં. હાલો હવે જમવામાં શું છે? બને હો શાક રોટલી ખીચડી ભાઈ શાક રોટલી ને ખીચડી છે. સરસ મજાનું આપણે કાઠિયાવાડી જમવાનું છે તો જમી લઈએ. અને બ્લોગ તમને કેવોક લાગ્યો તો કમેન્ટ કરજો. સરસ લાગ્યો હોય તો અને બાકી લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો દબાવીને ઠોકવાનું. તો ચાલો મળીએ પાછા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે બાય બાય.